અગ્નિકાંડ બાદ હવે તપાસ એજન્સીઓ સફાળી જાગી છે અને મહાનગરોમાં હવે તપાસનો દોર શરૂ થયો છે। ગેમ ઝોનને સીલ મારવામાં આવી રહ્યા છે, નોટિસ ફટકારવામાં આવી રહી છે। જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું અત્યાર સુધી તપાસ એજન્સીઓ ઊંઘી રહી હતી અને હવે અચાનક જાગી ગઈ છે? આખરે આ તપાસ થઈ રહી છે કે પછી તપાસના નામે નાટક ચાલી રહ્યું છે? અગ્નિકાંડ બાદ હવે જાગ્યું તંત્ર, હવે શરૂ થયો તપાસનો ધમધમાટ। ગેમ ઝોન સામે શરૂ થઈ કાર્યવાહી। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સમગ્ર રાજ્યમાં ફાયર સેફટી મુદ્દે તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે। અમદાવાદમાં નિયમો નેવી મૂકીને ચાલતા ગેમ ઝોન સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ અને અમદાવાદ મનપાના અધિકારીઓએ વિવિધ ગેમ ઝોનમાં તપાસ કરી હતી, જેમાં ફાયર સેફટી અને એનઓસી ન હોવાનું સામે આવ્યું। હવે અમદાવાદના 4 ગેમ ઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સોલાના જોય એન્ડ જોય ગેમ ઝોન અને ફન ગ્રીટો ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાઈ છે, તો આનંદનગરમાં આવેલા એક ગેમ ઝોન સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે। નિકોલમાં આવેલા ફન કેમ્પસ ગેમ ઝોનના સંચાલકો સામે પણ ગુનો નોંધાયો છે। હાલ તો નિયમોનું પાલન નહીં કરનારા તમામ ગેમ ઝોન સીલ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રિપોર્ટ આપવામાં આવ્યા કે 4 જે એવા ગેમ ઝોન છે જેની પાસે ફાયરની એનઓસી નથી અને અત્યારે એમને સીલ કરવામાં આવ્યા છે। જે મુજબ જે સોલા પોલીસ સ્ટેશનમાં 2 ગેમ ઝોન, જેમાં જોય એન્ડ જોય ગેમ ઝોન તેમજ ફન ગ્રીટો ગેમ ઝોન અને આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ગેમ ઝોન તેમજ નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં ફન કેમ્પસ ગેમ ઝોન છે, એના જે માલિક સંચાલકો અને ત્યાં જે એને ઓપરેટ કરે છે એના વિરોધમાં ઇપીકો કલમ 336, 114 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ ગુનો નોંધવામાં આવ્યા છે। સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરી ધમધમતા 5 ગેમ ઝોન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કર્યો છે। પાલિકા, પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ચેકિંગમાં પોલ ખુલ્લી પડી। સલામતી અને પરવાના મામલે વિવિધ ક્ષતિઓ જણાતા તંત્રએ કાર્યવાહી કરી છે। રાજકોટની અંદર આગની દુર્ઘટના બાદ તમામ શહેરોનું જે તંત્ર છે તે કામે લાગ્યું છે, ત્યારે સુરતની અંદર પણ સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી અને સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર જે સર્ચની જે કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બેદરકારી દેખાતાની સાથે તમામ જે છે મોલ હોય, દુકાન હોય, શોપિંગ સેન્ટર હોય છે તે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે સુરતના પીપલોદ રોડ ઉપર આવેલો જે છે ઇસ્કોન મોલ છે, ત્યાં મોટી સંખ્યાની અંદર દુકાનો આવેલી છે, મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે। તે ફાયર સેફટીના અભાવના કારણે અને કેટલીક શરતોના નિયમોનો જે ભંગ થતો હોવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે છે મોલ છે તે સીલ મારવામાં આવ્યો છે। મોડી રાત્રે સુરત ફાયર વિભાગ દ્વારા અને સુરત પોલીસ સાથે રાખી અને ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટોને જે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। સુરત ટેક્સટાઇલની વાત કરીએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટ છે એક જીવતો બોમ્બ કહી શકાય છે। અલગ અલગ 411 દુકાનો છે તે સીલ કરવામાં આવી છે। તેમજ જે ઓમ ટેક્સટાઇલ માર્કેટની અંદર 111, ઉપરાંત હરિપન્ના ટેક્સટાઇલ માર્કેટની અંદર 25 દુકાન, વરાછા ઝોનની અંદર ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ જે બિલ્ડિંગ છે તેની અંદર 57 દુકાનો જેટલી જે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। કતારગામની અંદર અલગ અલગ જે જીમ છે તેને પણ સીલ મારવાની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે રાજકોટની અંદર જે દુર્ઘટના બની ત્યારબાદ અલગ અલગ તંત્ર છે તે કામે લાગ્યું છે, પણ ખરેખર મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે। સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે ફાયર વિભાગ દ્વારા, સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી છે કેટલા સમય સુધી ચલાવશે તે એક મોટો સવાલ છે। તો આ તરફ વડોદરામાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી। પાલિકાની વડી કચેરીમાં ફાયરના સાધનો લગાવવાની શરૂઆત કરાઈ છે। પાલિકાની વડી કચેરીમાં ઇમરજન્સી એક્ઝિટ ગેટ જ નહીં હોવાની હકીકત સામે આવી છે, તો TV9ના અહેવાલ બાદ અંતે ફાયર સેફટીના સાધનો લગાવવાની શરૂઆત થઈ છે। પાલિકા કચેરીમાં ફાયર સુવિધા માટે પાણીની મોટર પણ મુકાઈ છે। વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસ હોય, શાળાઓ હોય કે પછી ગેમ ઝોન હોય, આ તમામ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે। જેમની પાસે ફાયર એનઓસી ના હોય તેઓને નોટિસ આપી તેને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પોતાની વડી જે કચેરી છે ત્યાં આગળ જ ફાયર સેફટીનો અભાવ હતો, જો કે વારંવાર સવાલો ઊભા થતા ફાયર સેફટી તો શરૂ કરવામાં આવી છે, ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવી રહ્યા છે। હાલ તેના માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે વાત કરીએ કે મહાનગરપાલિકાની પાસે પાણીનો સ્ત્રોત ઓછો છે, ત્યારે ફરી એક વખત જ્યારે ફાયર સેફટી લગાવશે ત્યારે પાણીની વ્યવસ્થા કઈ રીતે પૂરી પાડશે તે પણ એક મોટો સવાલ છે।
રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તમામ સ્થળોએ હાલ ચેકિંગ કરાઈ રહ્યું છે, જેમાં જ્યાં તપાસ થાય ત્યાં મોટાભાગે ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળે છે। ત્યારે હવે વિદ્યાર્થીઓના જીવ પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે। અમદાવાદની અનેક શાળાઓમાં ફાયરના નિયમોની એસી તેસી જોવા મળી। ઠેર ઠેર શાળાઓની બિલ્ડિંગ પર ગેરકાયદે શેડ ખડકાયેલા છે। તેના એક પુરાવા તરીકે આ વસ્ત્રાપુરમાં આવેલી આનંદ વિદ્યાલય જુઓ, જેમાં ફાયરના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું। શાળાની છત પર ગેરકાયદે ડોમ બનાવી દેવાયું છે, જે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી શકે છે। હોસ્પિટલ હોય કે સ્કૂલો હોય કે પછી ગેમ ઝોન, રાજકોટના ગેમ ઝોન બાદ આખા ગુજરાતમાં એક પ્રકારની મુહિમ શરૂ થઈ છે અને મુહિમ કાયમ શરૂ રહેવી જોઈએ। અને આ જે સ્કૂલો છે કે હોસ્પિટલ્સ છે, એમાં જો બિલ્ડિંગની જે ડિઝાઇન છે, ડિઝાઇનનું કમ્પ્લાયન્સ ન થતું હોય ફાયર સેફટીના નોર્મ્સ મુજબ, તો આવી સ્કૂલો, હોસ્પિટલ, ગેમ ઝોન કે કોઈ પણ બિલ્ડિંગ કેમ ન હોય, કારણ કે ગવર્મેન્ટ બિલ્ડિંગ્સ છે ત્યાં પણ નોન કમ્પ્લાયન્સ જોવા મળ્યું છે। અને એવામાં આ જે સ્કૂલ આપ જોઈ રહ્યા છો, જે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી છે, આ સ્કૂલની ઉપરનું જે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચર ટેરેસની ઉપર તમે જોશો તો આ શેડ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે અને આ જે શેડ છે એ શેડ ફાયરના નોર્મ્સ મુજબ નથી, એ વાત અહીંયા જણાઈને આવે છે। કારણ કે જો આગ લાગે પણ તો એક જ એક્ઝિટ અહીંયા છે અને જો આગ લાગે તો જે વેન્ટિલેશન જોઈએ, કે જે ધુમાડો જવા માટેની જગ્યા જોઈએ, કે જે બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે અને જે સમયે આગ લાગે તો એમને ઉપર જઈને પોતાને બચાવવા માટેનો જો એક કોઈ માર્ગ જોઈએ તો એ ટેરેસ છે। અને એવામાં આ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જોખમી છે બાળકો માટે, હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલના પેશન્ટ માટે, એમના સગાઓ માટે, અને એ સિવાય રેસિડેન્શિયલ બિલ્ડિંગ કે કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો ત્યાં પણ કામ કરતા કે રહેતા લોકો માટે। ત્યારે હવે જરૂરિયાત છે પોતે જ સ્વયં શિસ્ત પાળવાની, અને આ જે સ્વયં શિસ્ત છે એ સેલ્ફ ડિસિપ્લિનથી જ આવે। અને એ સેલ્ફ ડિસિપ્લિન જ્યારે તમારામાં હોય તો આ પ્રકારની ઘટનાઓને પ્રાથમિક રીતે રોકી શકાય છે। આમ એક વાત તો સ્પષ્ટ છે કે કોઈ મોટી દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગે છે અને પછી શરૂ થાય છે તપાસનો ધમધમાટ, પરંતુ થોડા દિવસ બાદ સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને રૂપિયા કમાવા માટે કેટલાક લોકો નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકી દે છે અને પછી સર્જાય છે અગ્નિકાંડ જેવી ઘટનાઓ। ત્યારે જરૂરી છે કે તપાસ એજન્સીઓ સતત તપાસ કરતી રહે। બ્યુરો રિપોર્ટ, TV9।